ધોરાજી નગરપાલિકા હેઠળ દાતારવાડી અને વોર્ડ નંબર 9 માં આવેલા કોમ્યુનિટી હોલને લઈને ફરી વિવાદ ઊભો થયો છે। તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને નોટિસ લગાવી જણાવાયું છે કે હવે હોલના ઉપયોગ માટે શરતો મુજબ ભાડું વસૂલવામાં આવશે। આ હોલમાં રોજ યોગા કરવા આવતી બહેનો હાલ નિરાધાર બની ગઈ છે। અગાઉ ભાજપ સદસ્યના પરિવાર તરફથી પંખા ચાલુ ન કરવા માટે ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે મામલો ચર્ચામાં આવ્યો હતો અને મીડિયામાં પણ મુદ્દો ગરમાયો હતો। ધોરાજીના આગેવાન ધાર્મિક માથુકિયાએ જણાવ્યું કે હોલ માટે ભાડું વસૂલવાનો નિર્ણય યોગ્ય છે, પરંતુ અત્યાર સુધી જે લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનું ભાડું વસૂલાયું હતું કે નહીં તેની રસીદ જનતા માંગે છે। સાથે જ યોગ કરવા આવતી બહેનોને રોકવાનો પ્રયાસ થયો છે કે કેમ તે અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો ધાર્મિક માથુકિયા। મિત્રો, 2 દિવસ પહેલા મેં જે પંખા અને દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની પત્નીના જે પંખા અને દાદાગીરીનો વિડીયો મેં જે મૂકેલો હતો, જે સત્ય હતું તે મેં બહાર લઈ આવ્યું હતું, તેમના પડઘા ક્યાંક આજને આજ પડતા દેખાઈ રહી છે। જી હા, વધુ એક દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના પત્નીએ જે પંખા ચાલુ કરવાની ના પાડી હતી, જે આખો વિવાદ કોમ્યુનિટી હોલનો વિખર્યો હતો, એ વિવાદમાં વધુ એક દાદાગીરી સામે આવી છે। આ દાદાગીરી કોની છે કહી ન શકાય। તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે। જી હા, આજે પણ કોમ્યુનિટી હોલને તાળા મારી દેવામાં આવ્યા છે અને અહીંયા બોર્ડ મારવામાં આવ્યો છે કે જો કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે। અરે સાહેબ, ઠીક છે, કોમ્યુનિટી હોલ વાપરવો હોય તો 500 રૂપિયા ભરવા જોશે, આ વાતને લઈને અમે એગ્રી છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ કોમ્યુનિટી હોલ છેલ્લા ઘણા વર્ષોથી વાપરવામાં આવે છે। જો છેલ્લા ઘણા વર્ષોથી કોમ્યુનિટી હોલ વાપરવામાં આવતો હોય તો એમનું ભાડું લીધું કે શું? જો એમનું ભાડું નગરપાલિકાએ લીધું હોય તો એમની રિસીપ આ ધોરાજીની જનતા માગી રહી છે। અત્યાર સુધી કમ્પ્લીટ ભાડાની કોઈ રિસીપ નહોતી બનતી, નગરપાલિકામાં કોઈ ભાડું નહોતું ભરવું પડતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં અત્યાચાર થતો હતો, ક્યાંક ને ક્યાંક આ ધમકીઓ દેતા હતા, ક્યાંક ને ક્યાંક પંખા ઉપર દાદાગીરી કરતા હતા, એમને લઈને જ્યારે અમે અવાજ પ્રસ્તુત કર્યો, ધોરાજીની જનતા વતી અમે અવાજ સામે મૂક્યો, ત્યારે ધોરાજીની નગરપાલિકા દ્વારા અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હવેથી 500 રૂપિયા ભાડું ભરવું જોશે। સાહેબ, હલકાઈની પણ એક હદ હોય। આ હલકાઈ તો જુઓ ક્યાં કક્ષાની છે, આ ક્રૂરતા તો જુઓ ક્યાં નિમ્ન કક્ષાની છે। સાહેબ, બહેનો યોગા કરે છે, 1 કલાક માટે હોલ જોઈશે અને 1 કલાક માટે હોલ પણ જો આ નગરપાલિકા ક્રૂરતાને લીધે આજથી બંધ કરી દેતી હોય તો ધિક્કાર છે નગરપાલિકાના સભ્યોને, ધિક્કાર છે નગરપાલિકાના અધિકારીઓને। મારી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવામાં આવે અને નિરાકરણ નહીં લઈ આવવામાં આવે તો આવનારા સમયમાં ખૂબ મોટા આંદોલનની તૈયારી રાખે નગરપાલિકા।